હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10નું બેઝિક મેથ્સનું 2025નું બોર્ડની એક્ઝામનું પેપરનું સેક્શન ડી જોઈશું. આપણે આના પહેલાં સેક્શન એ, બી અને સી ત્રણેય અપલોડ કરેલા છે. તો સૌથી પહેલાં જો ના જોયા હોય તો એ જોઈ લેજો, એકવાર ચેક કરી લેજો, ત્યાર પછી સેક્શન ડી જોજો. તો આપણે શરૂઆત કરીએ સેક્શન ડીની અંદર, જેના દરેક ગુણ એટલે કે એક દાખલાના 4 ગુણ રહેશે અને ટોટલ 20 ગુણનો રહેશે. હવે આપણે આ સેક્શન ડી ની અંદર સૌથી પહેલો તમને ફરજિયાત એક તો પ્રમેય આપેલો જ હશે. તો જોઈએ અંદર પ્રમેય કયો કીધો છે. સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓનો સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે સમપ્રમાણતાનો પ્રમેય તમને પૂછેલો છે, જે તમે જાણો જ છો અને આઈ હોપ કે બધાએ તૈયાર કરેલો જ હશે. હવે મારે એ સમજાવવાની તો જરૂર નથી, બરાબર. તો આપણે આગળના દાખલા ઉપર જોઈએ. તમારે પ્રમેય તો તૈયાર કરવાનો જ રહેશે. તો નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા શું આપેલું છે? બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલો છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. એ તમને માપ આપેલા છે ત્રિકોણના. આપણે બાજુઓ પરથી સાબિત કરવાનું રહેશે કે બંને બાજુઓ જે તમને આપેલી હોય એ સમાંતર છે કે નહીં, અને આ બંને દાખલાની સરખામણી કરવાની અને એને આપણે જણાવવાનું રહેશે કે બંને બાજુઓ સમાંતર છે કે નહીં. તો એના માટે આપણે સૌથી પહેલા શું કરીશું? એક ત્રિકોણ દોરી દઈશું. બરાબર, આ રીતે એક ત્રિકોણ દોરી દીધો, જેનું નામ આપેલું છે આપણને PQ અને R, અને એની અંદર બિંદુઓ કયા આપેલા છે? E અને F. તો અહીંયા બિંદુઓ દર્શાવી દઈએ, E અને F, બરાબર. તો એની બે બાજુઓ થશે. હવે અહીંયા જોઈએ આપણને જે માપ આપેલા હોય, પહેલો નંબરનું ગણીએ આપણે. PE બરાબર 3.9 સેમી અને EQ તો અહીંયા પહેલા તો જોઈ લે. PE એટલે આ બાજુ કહેવાય અને EQ એટલે આ એક બાજુ કહેવાશે, બરાબર. એ જ રીતે PF અને EFR, બરાબર. તમને આ બધાના માપ આપેલા છે અને એના ગુણોત્તર ઉપરથી એટલે કે એના આપણે સરખામણી કરીએ, બરાબર, અને એ બંનેમાંથી જો જવાબ સમાન આવતો હોય તો એનો મતલબ એ થાય કે બંને સમાંતર છે. તો જોઈએ હવે સમાંતર શું સાબિત કરવાનું છે પાછું એ જોઈ લઈએ. તો EF અને QR આ બંને સમાંતર છે કે નહીં એ આના ઉપરથી નક્કી થશે, બરાબર. તો પહેલા લઈએ તો PE છેદમાં PE ના જેવી જ માપ બીજું કયું થાય? EQ થશે, એનો અડધો ભાગ EQ, બરાબર. એનું માપ લખી દઈએ 3.9 ભાગ્યા 3. હવે એ છેદ ઉડાડવા જઈએ તો પહેલા તો પોઈન્ટ દૂર કરી દઈએ તો ઈઝી થઈ જાય. તો 39 ભાગ્યા 3 ગુણ્યા અહીંયા પોઈન્ટ દૂર થાય તો એ નીચે કેટલા મુકાય? 10 મુકાશે, બરાબર. તો અહીંયા છેદ ઉડાડવા હોય શું ઉડે? 13 તરી 39, તો 13 ભાગ્યા 10, બરાબર. શું મળશે? 1.3. આપણને આનો જવાબ શું મળ્યો? 1.3 મળ્યો. એ જ રીતે આની અંદર બીજી બે બાજુના માપ પરથી જોઈએ તો એની અંદર શું આપેલું છે? PF ભાગ્યા એના જેવી બાજુ કઈ થાય? FR. એના માપ આપેલા, એને સરખામણી કરીએ તો 3.6 ભાગ્યા 2.4. હવે એ જોઈએ તો પહેલા તો આ વસ્તુ ખાસ આવડવી જોઈએ કે અહીંયા બંને ઉપર નીચે પોઈન્ટ હોય તો નીચે 10, આના 10 નીચે આવશે, આના 2.4 માંથી પોઈન્ટ દૂર કરીએ તો એનો 10 ઉપર લખી શકાય. તો સીધા ઉડી જાય તો એ શું રહે? 36 ભાગ્યા 24, બરાબર. તો આનો છેદ ઉડાડવો હોય તો કઈ રીતે ઉડાડાય? 12 તરી 36 અને 12 દુ કેવા થાય? 12 ગુણ્યા 3 અને આ 12 દુ 24, બરાબર. તો 12 તો કટ થઈ જાય તો એ શું રહે? 3 ભાગ્યા 2 વધ્યા અને 3 ભાગ્યા 2 કરો તો એનો ભાગાકાર કરીએ તો જવાબ મળશે 1.5. હવે અહીંયા જોઈએ તો આ 1.5 મળ્યો, અહીંયા 1.3 મળ્યો. હવે આ બંનેના જવાબ જો સમાન થાય તો આની અંદર આ EF બરાબર સમાંતર QR કહી શકાય, પરંતુ આ બંને સમાન થતા નથી. તો એ લખી શકાય PE છેદમાં EQ નોટ ઇઝ ઇક્વલ ટુ PF ભાગ્યા
એફ આર બરાબર. એટલે કે અહીંયા આ રીતે પણ લખાય ઈ એફ નોટ ઇઝ ઇક્વલ નોટ સમાંતર નથી એટલે આ બાજુ આપણે શું કર્યું વચ્ચે લીટી કરી દીધી ક્યુ આર. આ એનો એક જવાબ. એ જ રીતે આપણે અહીંયા બીજો દાખલો પણ એની અંદર આપેલો છે જેની અંદર પીઈ ક્યુઈ પીઈ અને ક્યુઈ અહીંયા જોઈએ તો આ પીઈ થી ક્યુઈ એના માપ અને પીએફ અને આરએફ ના માપ પણ આપેલા છે. તો એની અંદર જોઈએ કે સમાંતર થાય કે નહીં. તો અહીંયા લખીએ આપણે પીઈ ભાગ્યા EQ બરાબર આપણને કેટલા આપેલા છે 4 ભાગ્યા 4.5. તો અહીંયા પહેલા પોઈન્ટ દૂર કરવા માટે શું કરવું પડશે? ઉપર 10 લખાય તો નીચે 45 થાય બરાબર. હવે અહીંયા જોઈએ તો 5 દુ 10 અને 5 નવા 45 થશે. તો કેટલા થાય? 4 દુ 8 થાય 8 ભાગ્યા 9 થશે બરાબર. એટલે એનો મતલબ શું થયો? પીઈ છેદમાં EQ બરાબર કેટલા મળ્યા? 8 ભાગ્યા 9. એ જ રીતે આપણે બીજા માપને પણ જોઈ લઈએ. જો એ સમાન મળે જુઓ અહીંયા તો આપણે ઓલરેડી એ રીતે જ આપેલું છે ને માપ. PF છેદમાં RQ એક બરાબર. તો એની અંદર તો આપણને સીધું જ માપ આપેલું છે. આ આપણો જવાબ એક મળ્યો. હવે અહીંયા જોઈએ તો PF છેદમાં શું હતું? RFR. જે PF બરાબર કેટલા આપ્યા હતા? 8 અને FR બરાબર તો 9 આપેલા જ છે. એટલે આ બંને શું થયા? સમાન થયા. માટે આ રીતે લખી શકાય કે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR એ બંને સમાન છે. માટે EF સમાંતર QR છે. એટલે કે પહેલામાં સમાંતર નતા બીજામાં સમાંતર આપણને મળ્યા બરાબર. એકદમ ઈઝી દાખલો અને આવો દાખલો 4 ગુણમાં પૂછાય તો આમાંથી તો એક પણ ગુણ જવો જોઈએ નહીં બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. હવે આવો એક દાખલો ફરજિયાત એક્ઝામની અંદર આ ચેપ્ટરનો હશે બરાબર. ખાસ ધ્યાન આપજો. આની અંદર જો તમને શું ધારવાનું અને સમીકરણ બનાવતા આવડશે તો તમે આખો દાખલો નીચે ગણી શકશો. તો જોઈએ પહેલા શું આપેલું છે? જેનો વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા. એટલે આપણને જે શોધવાનું કીધું હોય જ આપણે શું કરીશું? પહેલા ધારી લઈશું. તો એ શું લખીશું? ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર શું કહેવાય? x. અને બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર ક્રમિક હોય તો x પ્લસ શું આવશે? 1 થશે બરાબર. હવે આમાં શું હતું? જેના વર્ગોનો સરવાળો એટલે શું થાય? આ બંનેનો વર્ગ કરીએ તો x નો વર્ગ પ્લસ x પ્લસ 1 નો વર્ગ અને એનો સરવાળો કેટલો આપેલો છે? 365. હવે આ સમીકરણ સાદું રૂપ આપીએ તો પહેલું તો x સ્ક્વેર એટલે એમના એમ જ આવશે. હવે અહીંયા જોઈએ x પ્લસ 1 નો સ્ક્વેર. હવે આનો નિત્યસમ પરથી ગણતરી કરાય તો એમાં શું થાય? x નો વર્ગ પ્લસ આખા પદનો ગુણાકાર પ્લસ છેલ્લા પદનો વર્ગ. એટલે પહેલા વર્ગનો પદ વર્ગ પહેલા પદનો વર્ગ પ્લસ આખા પદનો ગુણાકાર પ્લસ છેલ્લા પદનો વર્ગ. તો અહીંયા શું થાય? આ રીતે લખાય x નો સ્ક્વેર પ્લસ આખા પદનો સરવાળો ગુણાકાર એટલે શું થાય? 2x પ્લસ 1 બરાબર 1 નો વર્ગ તો શું થઈ જાય? 1 જ રહે બરાબર 365. હવે એ જોઈએ તો x વર્ગ વાળા બે પદ હોય તો એ શું લખાય? 2x નો વર્ગ પ્લસ 2x પ્લસ 1 બરાબર 365. અચળ પદ આ બાજુ જતું રહે તો એ શું વધશે? 2x નો વર્ગ પ્લસ 2x બરાબર 365. એક આ બાજુ જાય પ્લસ હોય શું થઈ જાય? માઇનસ થઈ જાય બરાબર. તો હવે શું કરીશું? માઇનસ થાય તો એ શું રહે? 2x નો વર્ગ પ્લસ 2x બરાબર 365 માંથી એક વાત કરો એટલે કેટલા થાય? 364. હવે
સમીકરણનું સાદું રૂપ આપવા અવયવ પાડવા પડશે. તો 365 ને અંદર લઈએ તો બરાબર આ બાજુ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આ રીતે લખી શકાય 2x² પ્લસ 2x માઇનસ 364 બરાબર 0. બરાબર. હવે અહીંયા અંદર જોઈએ તો આપણને અહીંયા બધું 2 કોમન નીકળે એવા દેખાય એટલે નાનું સમીકરણ બનાવી શકાય. તો આમાંથી 2 કોમન કાઢી દઈએ એટલે ઉપર નીચે જો લસા લઈએ અને 2 ઉડી જાય તો એ શું રહે? x² પ્લસ x માઇનસ 364 નહીં 364 ના અડધા થઈ જાય. બરાબર. તો કેટલા રહે? 182 બરાબર 0. હવે અહીંયા જોઈએ તો આગળ શું થાય? હવે અવયવો પાડી શકાય. બરાબર. અહીંયા કઈ ના હોય શું સમજવાનું? એક સમજવાનું. બરાબર. તો 182 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી કરીએ તો એક જવાબ આવે અને ગુણાકાર કરીએ બંનેનો તો 182 આવશે. તો એવો કઈ બે સંખ્યા થાય? તો 14 ગુણ્યા 13 કરીએ તો 182 થાય અને 14 માંથી 13 જાય તો 1 રહે. તો આ રીતે લખી શકાય 1x² પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ શું રહે? એક કોમન નીકળે અને બીજું x નીકળશે તો અહીંયા શું રહે? x પ્લસ 14 માઇનસ આમાંથી શું કોમન નીકળશે? 13. તો અહીંયા શું રહેશે? x પ્લસ 14 બરાબર 0. તો એ શું રહે? x પ્લસ 14 બીજા પદમાં x માઇનસ 13 બરાબર 0. હવે આને આપણે અચળ પદ ફેરવીએ 14 બરાબર 0 કૌંસ છોડી દઈએ બરાબર 0. તો એ શું થાય? x બરાબર 14 આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. અને આ બાજુ શું થશે? 13 આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થાય. હવે કોઈ પણ સંખ્યા હોય ક્રમિક ધન પૂર્ણાંકમાં માઇનસ તો આવશે જ નહીં એટલે આ સંખ્યા તો લેવાની જ નહીં. તો x બરાબર 13 મળશે. બરાબર. તો અહીંયા જોઈએ તો આપણી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ મળી? x. તો x ની અંદર બીજી ક્રમિક x બરાબર 13 હોય. બરાબર. ક્રમિક ધન પૂર્ણાંકમાં પહેલી ધન પૂર્ણાંક સંખ્યા જો 13 હોય તો બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા આપણે શું કરવી પડશે? શોધવી પડશે. તો કઈ રીતે શોધાય? આ રીતે બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x પ્લસ 1 ને x બરાબર 13 પ્લસ 1 બરાબર કેટલા થશે? 14. તો બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા આપણને કેટલી મળી? 14 મળશે. બરાબર. તો અહીંયા જ આપણો આ જવાબ પૂરો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીં શું આપેલું છે? રામકલી આ બુકનો જ છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછીના તેની અઠવાડિયાની બચત રૂપિયા 1.75 નો વધારો થાય છે. એટલે પહેલી વાર 5 રૂપિયાની બચત કરે, બીજા અઠવાડિયામાં 5 તો ખરા જ અને એના સિવાય પ્લસ 1.75 નો વધારો થાય. જો n અઠવાડિયાને તેની બચત 20.75 હોય તો એનું મૂલ્ય શોધો. એટલે કયા અઠવાડિયામાં એની બચત આટલી થાય? 20.75 રૂપિયા. બરાબર. તો એ આપણે શોધવાનું થશે. તો આ શાનો દાખલો છે? જોઈને ખબર પડી જાય કે આ સમાંતર શ્રેણીનો દાખલો છે. બરાબર. તો એના માટે આપણે પહેલું જોઈએ તો a એટલે કે પહેલું સમાંતર શ્રેણી બનાવે પહેલું a1 બરાબર તો 5 હતા જ. હવે a2 શોધવા શું કરીશું? 5 પ્લસ કેટલાની બચત વધારી? 1.75. તો આ બંનેનો સરવાળો શું થાય? a2 બરાબર 5 ને 6.75 થશે. એ જ રીતે a3 બરાબર કેટલા? 6.75 તો ખરા જ પ્લસ 1.75 તો a3 બરાબર કેટલા? તો 8.50 થાય. બરાબર. એ રીતે આપણે શું કરવાનું? an જે શોધવાનું હોય એનું કેટલા? 20.75 સુધીનું શોધવાનું રહેશે અને કયા અઠવાડિયામાં એટલે કે n સંખ્યા આપણે શોધવાની રહેશે કે n એટલે કે કયા અઠવાડિયામાં એની આટલી બચત થાય. બરાબર. અને d શું થાય? d બરાબર પહેલામાંથી બીજું બાદ કરી દઈએ. બરાબર. એટલે આપણને d મળી જાય. તો d બરાબર તો કેટલો? 1.75. તો આના પરથી આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીશું? an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર d થશે. તો an એટલે કેટલા? તો આપણને આપેલા છે 20.75 બરાબર a કેટલા? 5 પ્લસ આપણે n શોધવાનો અને d કેટલા? 1.75.
તો અહીંયા એમના એમ જ રહેશે 20.75. 5 આ બાજુ લઈ દઈએ તો માઇનસ થઈ જાય, બરાબર. n - 1 1.75. આગળ સાદું રૂપ આપીએ તો પહેલું તો 20.75 માંથી 5 બાદ કરીએ તો કેટલા રહે? 15.75, બરાબર. n - 1 1.75. તમે અંદર 75 ને ગુણીને પણ ગણતરી કરી શકો, પણ જો ઈઝી થતું હોય, જો ગુણવાની જરૂર ના પડે એવું હોય તો આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ. 15.75 આ બાજુ ગુણાકારમાં હોય, બરાબરની આ બાજુ ક્યાં જતું રહે? નીચે ભાગાકારમાં જતા રહે, બરાબર. n - 1. આ બંનેના જો છેદ ઉડાડવા હોય તો અહીંયા છેદ ઉડાડવા માટે પહેલા તો પોઈન્ટ સીધા દૂર કરી દઈએ તો 175 9 ભાગીએ તો આપણને આટલો જવાબ મળે. તો 9 બરાબર n - 1. તો અહીંયા 1 આ બાજુ જાય તો 9 + 1, 1 આ બાજુ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો n બરાબર કેટલા મળ્યા આપણને? 10 મળ્યા. તો એનો મતલબ શું થયો કે રામકલીને 10મા અઠવાડિયે એટલે n બરાબર 10, 10મા અઠવાડિયે એના 20.75 રૂપિયા એની બચત થશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા શું આપેલું છે ખાસ જોજો. અહીંયા આપેલું છે નીચે આપેલા કોષ્ટકમાં ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રાથમિક શાળામાં સ્ત્રીઓનું શિક્ષણનું ટકાવાર વિતરણ આપેલું છે, તેનું મધ્યક શોધો. આ પણ બુકનો જ દાખલો છે. મધ્યક શોધવાનો કીધો હોય એટલે સીધું જ આપણે આ કોષ્ટક બનાવવાનું રહે, બરાબર. તો એની અંદર સૌથી પહેલા તો આપણે જોઈ લઈશું વર્ગ અને આવૃત્તિ તમને આપેલી જ છે. હવે એક્સાઈ શોધીએ તો એના માટે શું કરવાનું ખબર હોય? બંનેનો વર્ગનો સરવાળો ભાગ્યા 2. તો 15 + 25 એટલે કેટલા થાય? 40 ભાગ્યા 2 એટલે કેટલા રહેશે? 20. એ જ રીતે આમાં કેટલા આવશે? 30, પછી 40, અહીંયા થશે 50, 60, 70 અને આ 80. હવે આપણે વચ્ચેની સંખ્યામાં બરાબર એ લઈ લઈએ તો એ લીધો હોય એ સંખ્યા શું થઈ જાય? 0. ઉપરના માઇનસ, નીચેના પ્લસ થશે, બરાબર. હવે એની અંદર જોઈએ, હવે FIUI બંનેનો ગુણાકાર તો કેટલા થાય? આનો ગુણાકાર કરીએ તો FIUI બરાબર શું થશે? 6 તરી 18 કેવા? -18. અહીંયા થશે -22. અહીંયા થશે 7 એકા 7, 0, 4 એકા 4, 2 દુ 4 અને 3 એકા 3. હવે સિગ્મા FIUI બરાબર ગણતરી કરીએ. માઇનસ માઇનસનો સરવાળો કરી દેવાનો અને પ્લસ પ્લસનો સરવાળો કરી દેવાનો. આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો જે આવે પ્લસ માઇનસમાંથી બાદ કરીએ એટલે અહીંયા થશે -36, બરાબર. હવે આપણે શું કરીશું? તો આપણે આગળ ગણતરી કરીએ એ પહેલા આવૃત્તિનો સરવાળો અહીંયા રહી ગયો છે. સિગ્મા FI કેટલા થાય? ટોટલ સરવાળો કેટલા? તો 35, બરાબર. હવે આની અંદર સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ, સૂત્ર લખી દઈએ. સૂત્ર શું થાય? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. હવે આની અંદર જવાબ સૂત્રની અંદર કિંમતો મૂકીએ. a બરાબર કેટલા હતા? 50, બરાબર. પ્લસ સિગ્મા FIUI કેટલા? તો 36 ભાગ્યા સિગ્મા FI કેટલા? 35 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી? તો વર્ગ લંબાઈ કેટલી છે? તો 10, બરાબર. અહીંયા જોઈએ તો છેદ ઉડાડી શકાય. 7 પંચા 35 અને 5 દુ 10 આટલા વધશે 50. પછી અહીંયા જોઈએ માઇનસ હોય તો અહીંયા માઇનસ લખી દઈએ. 36 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 50 માઇનસ 36 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 72 ભાગ્યા 2. આ બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ મળશે 10.29. એટલે x બાર બરાબર આ બંનેની બાદબાકી કરીએ તો કેટલો થાય? 39.71. આપણો મધ્યક x બાર બરાબર આપણને મળી ગયો, બરાબર. દાખલો એકદમ ઈઝી જ છે, પરીક્ષામાં પૂછાય એવા જ, અને ફરજિયાત આવૃત્તિના દાખલા તો હશે ને હશે જ, બરાબર.
તો ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો, અહીંયા આપણને એક દાખલો આપેલો છે જેની અંદર તમારે 3 વસ્તુ શોધવાની છે. કેટલીક સ્ત્રીઓના ધબકારા 68 થી 77 વિસ્તારમાં છે. આપેલા માહિતીનો મધ્યસ્થ શોધો અને બહુલક શોધો. બરાબર, તો અહીંયા જોઈએ તો પહેલા નંબરની ગણતરી કરી દઈએ આપણે. કેટલીક સ્ત્રીઓના ધબકારા 68 થી 77 ના વિસ્તારમાં છે. હવે 68 થી 77 નો વિસ્તાર એટલે આ 3 આવૃત્તિઓ આવી જાય. બરાબર, વર્ગ તમે અહીંયા જુઓ તો પ્રતિ મિનિટે આપણને કેટલાથી કેટલા 68 થી 77, 68 થી 77 હોય એટલે 68 થી 71, 71 થી 74 ને 74 થી 77 ના ત્રણેયની આવૃત્તિની ગણતરી કરવાની થાય. બરાબર, તો અહીંયા લખીએ આપણે 68 થી 71 બરાબર કેટલા 4, પછી 71 થી 74 એના કેટલા 3 અને 74 થી 77 એના કેટલા તો 8. હવે આ ત્રણેય આવૃત્તિનો આપણે સરવાળો કરીએ એટલે આપણને સ્ત્રીઓની સંખ્યા મળી જશે. તો કેટલા થાય 4 ને 3 7 ને 8 15, તો 15 સ્ત્રીઓ થાય. બરાબર, આ આપણો પહેલો જવાબ પૂરો. હવે આગળ જોઈએ, તેનો મધ્યસ્થ વર્ગ શોધો. હવે મધ્યસ્થ વર્ગ શોધવાનો હોય એટલે આપણે શું કરવાની સંચય આવૃત્તિ શોધવાની થાય. બરાબર, તો સંચય આવૃત્તિમાં પહેલું તો 2 તો એમના એમાં 2 માં 4 ઉમેરીએ એટલે કેટલા થાય 6, 6 માં 3 એટલે 9, 9 માં 8 ઉમેરો એટલે 17, 17 માં 7 ઉમેરો એટલે કેટલા થાય 24, 24 માં 4 ઉમેરો એટલે 28 અને 28 માં 2 ઉમેરો એટલે 30. એ સંખ્યા ટોટલ સંખ્યા જેટલી n બરાબર આ કેટલા થયા આ પણ 30. એટલે આ અને આ છેલ્લે આ સંચય આવૃત્તિની છેલ્લી જે જવાબ મળશે તમને સરવાળો a અને n બરાબર બંને જો સમાન થતા હોય તો તમારો જવાબ સાચો. હવે આની અંદર જોઈએ સૌથી વધારેમાં વધારે મહત્તમ આવૃત્તિ કેટલી, તો આ ખાસ ધ્યાન રાખજો, દાખલામાં આવશે આગળ ગણતરીમાં. તો એના માટે આપણે સૂત્ર લખી દઈએ. પહેલું અહીંયા આપણને શોધવાનું શું કીધું હતું મધ્યસ્થ વર્ગ. બરાબર, મધ્યસ્થ વર્ગ શોધવાનો કીધો હોય તો એ જોઈ લઈએ. મધ્યસ્થ વર્ગ બરાબર કયો થશે સૌથી મોટો જોઈએ તો શું થાય 8. તો આપણો મધ્યસ્થ વર્ગ કેટલો થાય 74 થી 77. તો માટે એ લખી દઈએ મધ્યસ્થ વર્ગ બરાબર 74 થી 77 છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ એની અંદર શું શોધવાનું કીધેલું છે જોઈએ. આપેલી માહિતીનો બહુલક શોધો. હવે બહુલક શોધવો હોય તો એના માટે આપણે શું કરીશું, આના પરથી ગણતરી કરીએ સૂત્રની અંદર. પહેલા તો આપણે નંબર 3 હવે આની અંદર આપણે લખી દઈએ પેલી તો મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ એટલે શું કહેવાય f1. તો આની અંદર જોઈએ મહત્તમ આવૃત્તિ કેટલી તો 8. એની આગળની પાછળની સંખ્યા f0 બરાબર કેટલા 3 અને f2 બરાબર કેટલા તો કેટલા થશે 7. બરાબર, હવે l બરાબર કેટલા એની l બરાબર અહીંયા જે વર્ગ લંબાઈ 8ની આ મહત્તમ આવૃત્તિની વર્ગ લંબાઈની જે પહેલી અધસીમા આપેલી હોય એ કેટલી તો 74 અને બીજું શું રહ્યું વર્ગ લંબાઈ h બરાબર કેટલા તો 3. બરાબર, હવે આના ઉપરથી આપણે z બહુલક શોધી શકીએ. સૂત્ર મૂકી દઈએ બહુલક z બરાબર l પ્લસ f1 f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આની અંદર કિંમતો મૂકી દઈશું. l એટલે કેટલા તો l બરાબર 74 પ્લસ અહીંયા થશે 8 માઇનસ 3, અહીંયા થશે 2 ગુણ્યા 8 માઇનસ 3 માઇનસ 7 ગુણ્યા 3. તો અહીંયા 74 પ્લસ 8 માંથી 3 જાય તો કેટલા રહે 5, 8 દુ
16, અહીંયા માઇનસ માઇનસ પ્લસ, 7 ને 3 10 ગુણ્યા 3. હવે અહીંયા જોઈએ તો 74 પ્લસ 5, 16 માંથી 10 જાય એટલે કેટલા રહે? 16 માંથી 10 જાય એટલે 6 ગુણ્યા 3. તો પેલું તો 3 દુ 6, તો બરાબર 74 પ્લસ 5 ભાગ્યા 2, બંનેનો ભાગાકાર કરીએ તો 74 પ્લસ ભાગાકાર કેટલો મળશે? 2.5. એટલે Z બરાબર બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 76.5. તો આપણો બહુલક કેટલો મળશે? 76.5. બરાબર. આ દાખલો અહીંયા પૂરો. ત્યાર પછી નેક્સ્ટ જોઈશું. પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા, 2 થી 6 વચ્ચેની મળેલી સંખ્યા, અયુગ્મ સંખ્યા મળે અને બીજું 7 મળે તેની સંભાવના શોધો. આ એકદમ ઈઝી દાખલો. પહેલું તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે પાસો ફેંકીએ તો પાસાની બાજુઓ કેટલી, એટલે એના કુલ પરિણામ કેટલા. બરાબર. તો અહીંયા તો પહેલા મળતા પરિણામ લખી દઈએ. મળતા પરિણામો બરાબર 1 2 3 4 5 અને 6. એટલે શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થાય? 6 થાય. હવે એની અંદર પહેલું શોધી લઈએ. ચલો, પહેલું શું પૂછ્યું છે? અવિભાજ્ય સંખ્યા. તો એ લખી દઈએ A બરાબર અવિભાજ્ય સંખ્યા. ચલો, આની અંદર જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ. પહેલી તો કઈ કઈ થાય? અવિભાજ્ય સંખ્યાઓ કઈ આની અંદર કઈ થશે? તો પહેલી 1 3 અને આ 5. તો 1 2 અને 3 થઈ. બરાબર. તો માટે P ઓફ A બરાબર આપણા જે મળે એ પરિણામ બરાબર ભાગ્યા કુલ પરિણામ. સીધું જ લખી દઈએ. સૂત્ર તમને આવડતો પરીક્ષામાં ફરજિયાત લખવાનું. અત્યારે આપણે જસ્ટ સીધો જવાબ ગણીશું. તો એ કેટલા થાય? 3 ભાગ્યા કુલ પરિણામ એટલે 6. તો 3 દુ 6. તો કેટલા થયા? 1/2. તો P ઓફ A કેટલું મળ્યું? 1/2 મળ્યું. હવે બીજું જોઈએ તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 ની વચ્ચેની સંખ્યા નંબર 2 માં B. 2 અને 6 ની વચ્ચેની સંખ્યા. હવે અહીંયા જોઈએ તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કઈ કઈ દેખાય? 2 થી 6 ની વચ્ચે 3 4 અને 5. એ પણ કેટલી થઈ? 3 સંખ્યાઓ થઈ. તો માટે P ઓફ B બરાબર 3 ભાગ્યા 6. તો આ પણ કેટલા મળશે? 1/2 મળશે. બરાબર. પછી ત્રીજામાં શું પૂછેલું છે? અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. અયુગ્મ બરાબર. તે કઈ? 1 3 અને 5. એ પણ 3 મળશે. તો લખી દઈએ આપણે નંબર 3 C બરાબર અયુગ્મ સંખ્યા. તો માટે P ઓફ C બરાબર 3 ભાગ્યા 6. તો આનો જવાબ પણ કેટલો થાય? 1/2. એકદમ ઈઝી દાખલો છે. અને ત્રીજું શું પૂછ્યું છે? 7 મળે તેની સંભાવના શોધો. હવે અહીંયા આપણે જોઈએ કુલ પરિણામોની અંદર તો અહીંયા કોઈ પણ 7 નો આંકડો 6 પછી કોઈ આંકડો દેખાય નથી. તો એનો મતલબ શું થયો? કે આગળ શક્ય પરિણામ શક્ય નથી. તો અહીંયા ગણતરી કરવાની જરૂર જ નથી. અહીંયા શું લખી દેવાય? D બરાબર સંખ્યા 7 હોય. પહેલું તો લખી દઈશું 7 હોય. તો માટે આ કેવું કહેવાય? P ઓફ D બરાબર 0. અશક્ય ઘટના. બરાબર. તો આ જવાબ આપણો અહીંયા જ પૂરો. આમાં તમને 4 ગુણ મળી જાય. તો ખાસ સંભાવનાના દાખલા ખાસ તૈયાર કરજો. ત્યાર પછી આપણે લાસ્ટ અને છેલ્લો દાખલો જોઈએ. એ પણ શું છે? આપણને સંભાવનાનો જ દાખલો પૂછેલો છે. જોઈએ સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોપલીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, લાલનો ગુલામ, કાળીનું પત્તું. આ બધું આપણે શોધવાનું છે. પહેલું તો આપણને એટલી ખબર હોવી જોઈએ કુલ પરિણામ કેટલા. તો એ લખી દઈએ શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર 52 થાય. બરાબર. હવે એની અંદર નંબર 1 પહેલું A બરાબર
લાલ રંગનો રાજા હોય. હવે 52 પત્તામાં લાલ રંગના રાજા હોય એવા પત્તા કેટલા? તો 2. બરાબર, તો એ માટે લખી દઈશું P of A બરાબર, પહેલું તો શું આવશે? ઘટનાના શક્ય પરિણામોની સંખ્યા. એ લખીએ ઘટનાના શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા શું આવે? કુલ પરિણામ. તો બરાબર છે કેટલા આવશે પત્તા એવા? 2 ભાગ્યા 52. તો એ શું થાય? 26 દુ 52. તો P of A આપણને કેટલો મળ્યો? 1 ભાગ્યા 26. હવે આપણે એ જ રીતે આગળ બીજું જોઈએ તો બીજાની અંદર આપણને શું કીધેલું છે? લાલનો ગુલામ હોય. હવે લાલનો ગુલામ હોય એવું B બરાબર લાલનો ગુલામ. હવે લાલના ગુલામની સંખ્યા કેટલી? તો 1 જ હોય. તો એ લખી દઈએ P of B બરાબર 1 ભાગ્યા 52. તો આ જ આપણો જવાબ થઈ જાય. આમાં તો કઈ ભાગાકાર થાય જ નહીં. પછી નેક્સ્ટ જોઈએ તો ત્રીજામાં શું શોધવાનું કીધેલું છે? કાળીનું પત્તું. હવે કાળીનું પત્તા કેટલા? પહેલું તો C બરાબર શું શોધવાનું? કાળીનું પત્તું હોય એને શું કહેવાય? માટે P of C બરાબર કેટલા થશે? 13 પત્તા હોય કાળીના તો 13 ભાગ્યા 52. તો 13 ચોક 52 થાય. 13 ચોક 52 બરાબર. તો એ શું મળ્યું? 1/4. તો એ આપણો જવાબ થઈ જશે. પછી છેલ્લામાં શું કીધું? લાલ રંગનું મુખવડા વાળું પત્તું મેળવવાની સંભાવના કેટલી? તો એ પણ લખી દઈએ આપણે. નંબર 4 D બરાબર લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. હવે આ તો દાખલા ને પત્તા ખાસ તમારા મોઢે થઈ જવા જોઈએ કે આવું પૂછે એટલે આજના આટલા જ પત્તા હોય. બરાબર, તો તમે આ દાખલા તો બહુ જ ઝડપથી ગણી શકો. તો P of D બરાબર લાલ રંગના મુખ મુદ્રાવાળું પત્તા કેટલા? તો 6 ભાગ્યા 52. તો અહીંયા શું થાય? 3 દુ 6 અને 13 ચોક 52. એમાં 3 દુ 6 અને 13 ચોક 52 એટલે 2 ઉડી જાય. 2 દુ 4 એ રીતે. તો એ કેટલા રહે? 13 દુ 26 એટલે 3 ભાગ્યા 26. તો P of D કેટલો થયો? 13 ભાગ્યા 26. તો અહીંયા જ આપણો સેક્શન B પણ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.